શહેરના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે બાબતે સ્થાનિકોએ અવારનવાર કતારગામ પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે કતારગામ પોલીસ પાસે ટાઈમ નથી, જેથી આખરે લોકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। શહેરમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો જમાવી બેસી ગયા છે। કેટલીક જગ્યાઓ પર તો ગેરકાયદેસર રીતે તેઓએ પોતાનો કબજો જમાવી લીધો હોય અને આ મિલકત જાણે પોતાની હોય તે રીતે જ રાત્રે અડ્ડાઓ જમાવી બેસી જાય છે, પરંતુ શહેર પોલીસ પણ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં લાપરવાહી દાખવે છે, જેના કારણે છાશવારે ચોરી, લૂંટ, હત્યા, મારામારીના અનેક ગુનાઓ સામે આવે છે। આવું જ કંઈ છે આજે કતારગામ વિસ્તારનું। કતારગામ ડભોળી રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલ પરસોત્તમ નગર સોસાયટીના રહીશોએ આખરે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી। પરસોત્તમ નગર સોસાયટીમાં રહેતા રહીશોને આખરે હેરાન પરેશાન કરનારા અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે અનેકવાર પરસોત્તમ નગરના રહીશો દ્વારા કતારગામ પોલીસને જાણ કરાઈ હતી અને આ બાબતે અનેકવાર અરજી પણ કરાઈ હતી, પરંતુ કતારગામ પોલીસ જાણે અસામાજિક તત્વોને છાવરી રહી હોય તેમ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ન હતી। આ ઉપરાંત આખરે પરસોત્તમ નગરના પ્રમુખ જ્યારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચે છે ત્યારે પણ અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનમાં તેને જોઈ લેવાની ધમકી આપે છે અને આખરે બીજા દિવસે તેના પર જીવલેણ હુમલો પણ થાય છે। આ વાત સાબિત કરી બતાવે છે કે શહેરમાં હવે પોલીસની નહીં પરંતુ અસામાજિક તત્વોનું રાજ ચાલી રહ્યું છે। મારું નામ અશોક એમ પ્રજાપતિ। અશોકભાઈ, તમે અત્યારે પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર શા માટે દેવા આવ્યા છો? અમે પરસોત્તમ નગર સોસાયટીના રહીશ છીએ। ક્યાં આવ્યું પરસોત્તમ નગર? બાપા સીતારામ ચોક, કતારગામ। અમે ત્યાં ઘણા વર્ષથી પ્લોટ ખરીદેલા છે, આજથી 30 વર્ષથી અમે એની ગુલામી કરતા આવીએ કે જે અસામાજિક તત્વો ત્યાં પશુપાલન બળજબરીથી બાંધી જાય છે અમારા માલિકી પ્લોટમાં, અને અમે બાંધકામ કરવા જઈએ તો અમારી પર વારાફરતી વાર કરે છે અને હથિયાર લઈને ખુલ્લેઆમ રખડે છે અને દાદાગીરી કરે છે। અને પ્લોટ હોલ્ડર કોઈ પણ ગાય ભેંસ સલાહ હકારે ત્યાંથી તો એના બૈરાને સુધાન ઘરમાં ગળીને મારે છે, એટલો અમને ત્રાસ છે એમનો। અને માલિકીની વસ્તુ હોવા છતાં એ લોકો હથિયાર લઈ અને અમારી માલિકીમાં ઘૂસણ કરી અને બળજબરીથી ઢોર બાંધી અને કબજો જમાવીને પૈસા પડાવવાનું એક ષડયંત્ર રચે છે। અને એ લોકોની પાસે એકતા એવી છે કે એ લોકો 50-50 એક ફોને ભરવાડ ત્યાં ભેગા થાય છે અને એ લોકો કામ ધંધે નથી જતા। બાપા સીતારામ ચોકથી માંડી અને લલિતા સુધીના ટોટલ લોકો ત્યાં બેઠા બેઠા ફાઇનાન્સરનો ધંધો કરે, 10-10 ને 20-20% ફાઇનાન્સરનો ધંધો કરે અને ગરીબ માણસને કોઈ પણ બાઈક અડી જાય કે વિદ્યાર્થીને અડી જાય તો બે તમે મારે છે ને એ લોકોનું 50 જણાનું સંગઠન બાપા સીતારામ ચોકે ઊભું રહે છે। આ તમારી પર પણ હુમલો 2 દિવસ? હા, હું સોસાયટીનો પ્રમુખ છું। મેં ત્યાંથી માલઢોર હટાવ્યા તો મને દાદાગીરી કરીને મારા પ્લોટના માલિકીમાં એમ કહે છે કે તું અહીંયાથી માલઢોર કેમ હટાવે છે, અમારામાં તાકાત છે કે અમે કોઈ પાસેથી પૈસા પડાવી લઈએ છીએ। એટલે મારી ઉપર 4 જણા આવી અને રાતે અંધારામાં 4 જણા લોખંડના પાઇપ વડે મને વાર કર્યો છે અને મારી જીવની જોખમ છે અને મને મારો નાનો ભાઈ આવી જતા મારા હાથ ઉપર હાથ મૂકવાથી એને ફ્રેક્ચર થઈ ગયું છે અને હું ત્યાં બસી ગયો અને બૈરા લોકો મારી ઉપર પડી ગયા હતા, એમાં મારો જીવ બસી ગયો છે। કતારગામ પોલીસમાં ફરિયાદ કરી છે? આ પોલીસ કમિશનર કતારગામ પોલીસમાં ફરિયાદ કરી છે, પણ ફરિયાદમાં એવું છે ખુદ ફરિયાદી જે તોમતદારો બાર બાકડે બેહી અને લોકો બળજબરીથી કતારગામ પોલીસ સ્ટેશનની વચ્ચે અમને જાહા ને ધમકી આપતા હતા કે ફરિયાદ પાછી ખેંચી લે નકર કતારગામમાં રહેવા નહીં મળે। તમને ન્યાય નહીં મળે તમે શું કરો? અમારો ન્યાય નહીં મળે તો હું એમ કહું છું અમે ઘર પરિવાર ધારણા ઉપર બેસી જાઓ અને મારી યારે સોસાયટીના સભ્ય છે કે 200 થી 500 માણસ અમે ઉપવાસ ઉપર બેસી અને ગાંધીજીનો માર્ગ અપનાવવા અમે તૈયાર છીએ। આ અંગે પરસોત્તમ નગરના સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે તેઓએ આખરે ન છૂટકે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે, જો કે હવે આગામી સમયમાં તેને ન્યાય નહીં મળે તો તેઓ અને તથા સોસાયટીના સભ્યો ધરણા પર બેસી અને વિરોધ પ્રદર્શન કરશે અને જો જરૂર પડ્યું તો આ મરણાંત ઉપવાસ પણ કરશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।